નમસ્કાર, અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ધ્રુવી। વર્ષો સુધી હાઉસકીપિંગના ટેન્ડરો ઓફલાઈન કરીને બનાવટી પ્રમાણપત્રો રજૂ કરીને કામો મેળવીને ભ્રષ્ટાચાર થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે તાજેતરમાં જ જે તે પ્રકારના ટેન્ડરો ઓનલાઈન કરવામાં આવ્યા છે, પરંતુ જે અધિકારી ભ્રષ્ટાચાર અને લાગવગથી યોગ્યતા વગર નિયુક્ત પામેલ તેવા કાયદા અધિકારી દ્વારા આ હાઉસકીપિંગના ટેન્ડરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને નડિયાદના વિભાગીય નિયામકના સહી સિક્કાઓ અને લેટર પેડ બનાવીને બનાવટી પ્રમાણપત્રો ઉભા કરવામાં આવ્યા છે અને તે પ્રમાણપત્રો એસટી નિગમની કચેરીમાં જ રજૂ કરીને ટેન્ડર પાસ કરાવવા માટેનું ષડયંત્ર પકડાઈ જવા પામ્યું છે, જેથી એસટી તંત્રમાં હાહાકાર મચ્યો છે। આ હાઉસકીપિંગના ટેન્ડરમાં થયેલા ભ્રષ્ટાચારની બાબતના પુરાવા સાથેની રજૂઆત મુખ્ય બાંધકામ ઇજનેર શ્રી નિલેશભાઈ પાવાગઢીને વોટ્સએપ કરવામાં આવી છે અને તેમના દ્વારા હકીકત જાણવા મળી છે કે જો આ પેઢી સામે કોઈ પણ જાતની કાનૂની કાર્યવાહી નિયમો મુજબ કરવામાં આવે તો તે પેઢી પાસેથી દર મહિને લાખો રૂપિયાની રકમના હપ્તાઓની ડાયરી પણ ખુલી જાય અને તેથી કાનૂની અધિકારી તે કાર્યવાહી નહીં કરવા માટેનું મોટું સેટિંગ કર્યું છે અને તેમાંથી ઘણી મોટી રકમનો હપ્તો ઉપર ચૂકવેલ હોવાની કાયદા અધિકારીની ઓડી ચેટ ટેપ પણ વાયરલ થઈ છે। એસટી નિગમના આ રીતે બનાવટી પ્રમાણપત્રોના આધારે ખાનગી બસ માલિકો દ્વારા ટેન્ડર પાસ કરાવવાની કોશિશ કરેલ છે, એસએસ ટ્રાવેલ્સ કરાવવાની કોશિશ કરેલ છે અને તે નામની પેઢી સામે પોલીસ ફરિયાદ ઉપરાંત તેમની ઈએમડીની રકમ પણ જપ્ત કરવામાં આવી છે તથા તેઓને બ્લેકલિસ્ટમાં પણ કરવામાં આવેલું છે। તેમ છતાં હાઉસકીપિંગના ટેન્ડરમાં તેવી સમાન કાર્યવાહી કરવામાં આવી નથી અને તે માટે જ મોટી રકમની લેવડદેવડ થયેલ છે। આ રકમ કયા કયા અધિકારીઓ વચ્ચે વહેંચણી થઈ છે તેની બાબતે પણ અમારા રિપોર્ટર તપાસ કરી રહ્યા છે, જે દર્શકો સુધી પહોંચાડશે। બાંધકામ ખાતાએ અગાઉ અંશ એન્ટરપ્રાઇઝ અને પટેલ બિલ્ડર્સને બ્લેકલિસ્ટ કરેલ છે, જે મુજબ આ કિસ્સામાં કેમ કાર્યવાહી થતી નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। એસટી નિગમના કાયદા અધિકારી સંદીપ સુથાર દ્વારા તંત્રને ખોટી સલાહો આપીને એલજે નોલેજ ફાઉન્ડેશનને રકમો આપવા દીધેલ નથી અને તે માટે જ પાછલા બારણે નિગમ સામે કેસ કરવાની સલાહ પણ આપી છે અને કેસ કરાવ્યા પછી તે કેસ નિગમ હારી જાય તેવા પ્રયાસો કરીને તે કેસ અદાલતમાં હારી પણ ગયેલ છે અને તેમાં પણ અપીલ કરવામાં ન આવે તેવું નક્કી પણ કરવામાં આવેલું છે। તે રીતે કાયદા અધિકારી તરીકે ગેરકાનૂની સલાહ આપીને એસટી તંત્રને નુકસાન કરાવેલ હોવાની હકીકતો કેસ નંબર 7986/2018ના કેસમાં પણ જણાઈ આવેલ હોવાની બાબતે સંદીપ સુથાર સામે ગુજરાત તકેદારી આયોગમાં રજૂઆત થયેલ છે। એસટી સામાન્ય કર્મચારીઓ દ્વારા કમ્પાઉન્ડરમાં પરીક્ષા પાસ કરવામાં આવેલા હોવાની રજૂઆત ખોટા પ્રમાણપત્રો માટે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે। ટેન્ડરમાં એસટીના અધિકારીઓના બનાવટી સહી સિક્કા અને લેટર પેડ હજુ રજૂ કરનાર પેઢી સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી? આ પેઢીને બચાવવા માટે લાખો રૂપિયાનો સોદો થયેલ હોવાની અને તેમની ઈએમડી પણ પરત કરવામાં આવશે તેવા સોદાઓ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે। આ અંગેની સાચી હકીકતો એસટી તંત્ર તેમજ પેઢી સામે લાવનાર પગલાઓથી થઈ શકે તેમ છે।